વીજળી પડવાને કારણે સીઆરપીએફ અધિકારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જુઓ વિગતવાર અહેવાલ. ગુરુવારે સાંજે પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના સારંડા જંગલમાં ભારે વરસાદ દરમિયાન વીજળી પડવાથી 4 જવાન ઘાયલ થયા હતા. વીજળી પડવાથી ઘાયલ થયેલા જવાનોમાં સીઆરપીએફ 26 બટાલિયનના 2 અને ઝારખંડ જગુઆરના 2 જવાનોનો સમાવેશ થાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજા કમાન્ડિંગ ઓફિસરનું સારવાર દરમિયાન મોત થયું. ઘાયલોમાં સીઆરપીએફના સેકન્ડ ઇન કમાન્ડ એમપીસી, સહાયક કમાન્ડન્ટ સુબીર મંડલ, ઝારખંડ જગુઆરના એએસઆઈ સુદેશ અને એએસઆઈ ચંદન હંસદાનો સમાવેશ થાય છે. પ્રાથમિક સારવાર બાદ સેકન્ડ કમાન્ડ ઓફિસર એમપીસીનું મૃત્યુ થયું. આ ઘટના સારંડાના બાલેબા ખાતે સીઆરપીએફ કેમ્પથી લગભગ 1.5 કિલોમીટર દૂર બની હતી, જ્યારે સુરક્ષા દળો નક્સલીઓ સામે કાર્યવાહી કરી રહ્યા હતા. આ દરમિયાન સુરક્ષા દળો ફરજ પર હતા, ત્યારે કેમ્પથી લગભગ 1.5 કિલોમીટર દૂર વરસાદમાં અચાનક વીજળી પડી, જેમાં સુરક્ષા દળના જવાનો ઘાયલ થયા. વીજળી પડવાથી માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ અને સીઆરપીએફ સેલ હોસ્પિટલમાંથી ઓક્સિજન સિલિન્ડર અને પ્રાથમિક સારવાર સામગ્રી સાથે ઘટનાસ્થળે દોડી ગયા. ઘાયલોને અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં કેમ્પમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં હાલ અન્ય 3 ઘાયલ સૈનિકો ખતરાની બહાર છે અને ત્રણેયની હાલત સામાન્ય છે. રાત્રે 10 વાગ્યા પછી ગંભીર રીતે ઘાયલ સૈનિકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા, જેમાં મોડી રાત્રે સારવાર દરમિયાન સેકન્ડ કમાન્ડ ઓફિસર એમપીસીનું મૃત્યુ થયું. સેકન્ડ ઇન કમાન્ડ ઓફિસર એમપીસી મણિપુરના ઇમ્ફાલના રહેવાસી હતા. તેમના નશ્વર પાર્થિવ દેહને જમશેદપુર પોલીસ લાઇન ખાતે સલામી આપવામાં આવશે. આ પછી મૃતદેહને મણિપુરથી જમશેદપુર થઈને કોલકાતા લઈ જવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.